સમજે સુખતા ભલે નિગમ પર જાય. તો સત્ય શું છે એ જ સમજવાનું છે ને મન. એ જ સત્સંગ. તો સત્યને સમજવાનું અને અસત્યનો ત્યાગ કરવો. જો કે સત્ય સમજાય જાય એટલે અસત્યનો ત્યાગ કરવો પડતો નથી, એની મેળાએ થઈ જાય. સત્યના માર્ગે આપણે હાલવા માંડીએ એટલે અસત્ય આડું આવે જ નહીં. કેમ? એમાં સત્ય જ છે તો અસત્યનો માર્ગ આવે જ નહીં ને. તો મોરદાસ બાપાએ આ સત્સંગ વિના કે મન સમજે નહીં. મનને પોતાના મનને એમ કીધું કે આ સત્સંગ વિના મન સમજે એટલે મનને સત્સંગની જરૂર છે. સુખતા ભલે નિગમ પર જાય. આપણે બાપાને ચરણે નહોતા ગયા તો એ ક્યાં માર્ગે હાલતા હતા. તો આ થોડુંક આપણને જે સમજાણું, થોડુંક સત્ય સમજાણું તો આપણા બીજા આડાવડા માર્ગ ઓટોમેટિક છૂટી ગયા ને. તો એ સત્ય આત્મા છે, દરેકના ઘટમાં છે. તો એને સમજવાનું સંતોએ કીધું છે, મહાપુરુષો, કે આ દેહ છે એ જળ છે અને આત્મા ચેતન એ કાયમને માટે સત્ય છે. તો આપણે આપણું સ્વરૂપ ઓળખવાનું સંતો મહાપુરુષો કહે કે તું તને ઓળખી લે એટલે તારે બીજું કાંઈ કરવા પણ નથી. ગુજરાતી આપણે આપને ઓળખી લઈએ એટલે બધું આવી ગયું. સત્સંગ વિના મન સમજે નહીં, છૂટતા ભલે નિગમ પર જાય. રવિ રવિ કેતા રજની નો ટળે અને ઉઈગા પછી અંધારું જાય. એમ રવિ ઉઈગા જેને જ્ઞાનના એની વધે અંજવાળા હોય. તો સત્ય સમજાય તો આપણા ઘટ વિતરમાં કંઈક અંજવાળું થાય. એ સમજાણા સિવાય તો અંધારું જ રહેવાનું. ગમે એટલી માળા ફેરવીએ, ગમે એટલા મંત્ર બોલીએ તો એ અંધારું જાય નહીં. પણ જો સમજાઈ જાય તો એને તગડવું ન પડે, એ ઓટોમેટિક વયું જાય. એ સમજાવવા સારું જ આપણે આ સંતો મહાપુરુષોએ એવડી મહેનત આપણા સારું કીધી છે ને, રાત ઉજાગરા કર્યા છે ને. સત્ય વચન સમજાવવા માટે જ આ મહેનત છે. તો એ આપણું એક એવું નક્કીપણું આપણે કરવું પડે. સદગુરુને ચરણે ગયા પછી કોઈ પણ એક બાપાએ હરિ પર કીધું કે સેવા, સત્સંગ અને સમરણ આ ત્રણ વસ્તુ ભક્તિના મેન પગથિયા છે. એમાંથી ગમે એક નક્કી કરી દે. જો આપણાથી સેવા થાય એમ હોય તો સેવા કરવી, ગીત ગંગાની. પ્રોગ્રામ હોય તો ત્યાં રહોડામાં કામ હોય તો એમાં કરવું, ચા પાણી પાવા, પાણી પાવું. પછી ભલે આપણને કદાચ કાંઈ આવડે તો ભલે અને કાંઈ ન આવડે તો ભલે, પણ નિખાલસ ભાવથી જેની સેવા કરીને એ પણ પાય પડી ગયા. અને કા સત્સંગ અને છેલ્લે સમરણ કીધું, હાવ સહેજમાં કીધું. એમાં કાંઈ કરવા પણ નથી, કાંઈ મહેનત નહીં. ધંધો કરતા કરતા થાય, બેઠા બેઠા થાય, હુતા હુતા થાય, હાલતા ચાલતા પણ સમરણ થાય. તો એ સમરણ જો થાય અને એનો સ્ટોક થાય ને તો એ આપણને ઉપયોગી થાય. અને એ ભેગું નાણું આવશે. હાસું નાણું એ છે સમરણ. ભૌતિક સુખ તો આવીને પડ્યું રહેવાનું, પણ ઓયલું ભેગું આવશે. એમ જલ જલ કીધે તૃષ્ણા ન ટળે
ભોજન નામ લીધે ભાંગે નહીં ભૂખ. રામ રસ પીતા તૃષ્ણા તરત ટળે અને એની વડે મુક્તિ પણ હોય. તો એવી આપણે ભૂખ લાગવી જોઈએ. આપણને એવો ભાવ થવો જોઈએ કે ભાઈ આ મને મનુષ્ય અવતાર મળ્યો છે, તો આ મનુષ્ય અવતારને ખાવા પીવામાં અને રખડક પટ્ટીમાં વેડફી નથી નાખવો. મારે પ્રભુ ભજન કરવું, પરમાત્માનું નામ લેવું, સદગુરુનું ભજન કરવું, એવી આપણી અંદર એવી લાગણી અને એવી જિજ્ઞાસા હોય તો હોવી પડે તો જ થાય ને. ગુરુ પ્રત્યે આપણને એવો ભાવ જાગવો જોઈએ. તો એ તો દયાળુ છે. ત્યાં જઈએ એટલે તો આપણને ભજન ઓળખાવે તો આપણો ભાવ હોવો જોઈએ. એમને આપણે એમ કહીએ કે મારે ભગવાનને મળવું છે અને ભજન કરવું છે, તો એમ આપણી તરસ કે આપણે ભૂખ મટે એમ એવી નથી. એમાં હાશ વાટી જવું પડે. જલ જલ કીધે તૃષ્ણા ન ટળે, ત્યાં જવું પડે. સંતોને ચરણે આપણે જવું પડે, તો આપણી તરસ ને ભૂખ ને બધું ભાંગી જાય. અને એ સંતોના ચરણમાં ગયા પછી આપણને સાચું સમજાય કે આ જીવન મુક્તિ કોને કહેવી અને બંધન કોને કહેવું. ત્યાંથી આ બધું આપણને સંતોના ચરણમાંથી મળે એવું છે. બીજે ક્યાંયથી મળે એવું નથી. 100 મણ લખો અગ્નિ કોરા કાગડે, એને જઈ રૂમાં અલ્પાય. અગ્નિ થળે રૂ દાજે નહીં, રતિ પાવક જલ જાય. અગ્નિમાં કાગળમાં આપણે અગ્નિ એમ શબ્દથી લખીએ અને ગમે એ જગ્યાએ આપણે કાગળ મૂકીએ તો એનાથી અગ્નિ પ્રગટ થાય નહીં. એમ આપણે કોઈ એવા સંતો જો પ્રગટ હોય એના ચરણે જાય તો ત્યાંથી આપણને બ્રહ્મ અગ્નિમાંથી આપણી જે બુજાઈ ગયેલી અગ્નિ છે એમાં જ્યોતમાંથી જ્યોત ન્યા પ્રગટે એવું છે. ઓયલું તો શબ્દ લખાણો એટલે જળ બની ગયું. શબ્દ બ્રહ્મ છે પણ લખાણો એટલે જળ બની ગયું. એટલે 100 મણ કે લખો અગ્નિ કોરા કાગડે, એને જઈ રૂમાં અલ્પાય. અગ્નિ સ્થળે રૂ દાજે નહીં, રતિ પાવક જલ જાય. એમ સમજણ વિનાનું કે સાધન શું કામનું, જ્યાં લગી જીવપણું ન જાય. મનુષ્ય દેહ તો મળ્યો આપણા કંઈક એવા પૂર્વ ના પૂન થી આ દેહ તો મળ્યો, સાધન તો આપણને મળી ગયું, પણ સાચી સમજણ નથી. તો શું કામનું કે ભાઈ આ દેહ આપણને મળ્યો છે તો શું લેવા, આ જગતમાં આપણે આવ્યા છીએ તો આપણે શું કરવાનું છે, શું લેવા આપણને મળ્યો છે. એ તો સંતોને આપણે ચરણે જાય તો એ આપણને માર્ગદર્શન આપે કે ભાઈ તને આ પ્રભુ ભજન કરવા જ મળ્યો છે. તો ત્યાંથી આપણને સમજણ મળે. નકર તો સાધન તો મનુષ્ય દેહનું મળી ગયું પણ સમજણ નથી તો એ કામનું. જ્યાં લગી જીવપણાના ભાવમાં આપણે જીવી અને રહી અને દેહ ભાવમાં જ્યાં સુધી રોકાઈ જાય ત્યાં સુધી કામનું નહીં. સમજણ વિનાનું સાધન શું કામનું, જ્યાં લગી જીવપણું ન જાય. કહે મૂળદાસ સમજ્યા ખરા સંતો કે ગુરુ વિના મુક્તિ ન હોય. જો સદગુરુના ચરણે ગયા વિના આ જગતમાં કોઈનો ઉદ્ધાર થયો નથી અને થવાનો નથી.
સદગુરુને ચરણેથી ન જ આ બધું આપણને સાચું સમજાય એમ છે. હવે ભજન ગાઈએ બાપાજી. એના શ્વાસમાં સોહમ નામ નહીં, એનો એળે ગયો અવતાર સરી. જેના શ્વાસમાં સોહમ નામ નહીં, એનો એળે ગયો અવતાર સહી. જેની આંખોમાં નિર્મળ નૂર નહીં, જેની આંખોમાં નિર્મળ નૂર નહીં, એના અંતરમાં રામ નહીં. એના અંતરમાં રામ નહીં. જેના શ્વાસમાં સોહમ નામ નહીં, એનો એળે ગયો અવતાર સહી. હે જેના શ્વાસમાં સોહમ નામ નહીં, એનો એળે ગયો અવતાર સહી. જેના મુખમાં સતસંગ સાર નહીં, જેના મુખમાં સત્સંગ સાર નહીં, જેના મુખમાં સતસંગ સાર નહીં, જેના મુખમાં સત્સંગ સાર નહીં, એવા કુડિયા કપટીનો